એક્ઝામ માટે કહેવાય ફોર્મ ભરેલું છે? ઓકે, સરસ. કોને કોને એમાં સક્સેસફુલી પાસ થયું છે? આપણને હોય એમાં શું કરશો ખ્યાલ છે? કરો કેટલી મિનિટમાં? 9.5 મિનિટમાં. એમાં સાંભળજો, આ કોઈ બરોબર યાદ રહેશે ને? કોઈને કંઈ લખવું કરવું હોય નોટ પેન લાવ્યો તો લઈ આવજો, પણ આ ખાસ યાદ રાખવા માટે તમારા માટે છે. કોઈ એક્ઝામમાં નથી પૂછવાનું, બરાબર? એટલે સમજજો, ના સમજ પડે તો મને વચ્ચે પણ પૂછજો તો હું તમને સમજાવી દઉં, બરાબર? સૌથી પહેલી વસ્તુ છે ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટી ગુજરાતી બધાને આવડે છે ને? ફ્લેક્સિબિલિટી એટલે તમારા સ્નાયુ એટલે મસલ્સની સ્થિતિસ્થાપકતા, એટલે કેટલું સરસ રીતે વળી શકે. જેમ કે તમે ઊભા પગના અંગૂઠા ટચ કરી શકો છો કે નહીં, એ તમારા આ બધા મસલ્સની ફ્લેક્સિબિલિટી ચેક કરે છે, બરાબર? ચલો તો સૌથી પહેલાં આપણે ચેક કરીએ અને સમજીએ કે ફ્લેક્સિબિલિટી શું. બધા ઊભા થઈ જાય. બેન્ડ થવાનું છે અને ધીરે નીચે એવી રીતે બેન્ડ થજો કે તમારા પગના અંગૂઠા તરફ તમારા હાથ જાય, બરાબર? ચલો ધીરે ધીરે જાઓ અને શ્વાસ છોડતા નીચે જજો અને પગના અંગૂઠા પકડવાના છે. કોણ પકડી શકે છે કે નથી? તમારે ધ્યાન શું રાખવાનું? બધા અહીંયા આવી જાઓ, બધા અહીંયા આવી જાઓ. હું એક જ જણ પર બતાવું એટલે તમે ઇઝીલી સમજી શકો. બધા અહીંયા આવી જાઓ. હા, હવે આ સાચું છે કે ખોટું? કહો મને. ક્યાંથી ખોટું છે? હા, હાથ સીધા. હવે જેવા હાથ સીધા થયા કમર વળી ગઈ એટલે ખોટું. હાથ સીધા રાખો અને કમરને નીચે લઈ જાઓ. યસ. હવે અહીંયા બધે લોડ આવે છે, હાથ ઉપર લોડ આવે છે, વજન આવે છે. હા, શ્વાસ રોકવાનો નથી. આ રોજ પહેલાં આ પ્રેક્ટિસ કરો. જઈને સીધા પુશઅપ્સ મારવા લાગશો તો ખોટા થશે અને ત્યાં તમને ટ્રેનિંગમાં કહેશે કે ચલો 10 પુશઅપ્સ કરીને બતાવો, તો નહીં થાય. સમજ્યા? તો આ પહેલી સીડી છે. ઊભા થઈ જાઓ, પગ સીધા રહે. પછી આ જ વસ્તુ નીચે પ્રોપર થાય. કોને આમાંથી સૌથી વધારે કોન્ફિડન્સ હતો કે સરસ કરી શકાયું? ઓકે, ચલો એમને આપણે નીચે કરાવીએ. તો એક લાઇનમાં હોવું જોઈએ. જો અહીંથી આર્ચ થઈ જશે, ખોટું કરાવડાવું છો. હા, આ ખોટું. આવું કરશો તો કમરને પણ નુકસાન થશે અને પેલામાં માર્ક્સ નેગેટિવ ગણાશે. સમજી ગયા? એટલે આ અલાઇન હોવું જરૂરી છે. તમારે બધા એકબીજાને પહેલાં હેલ્પ કરવાની છે. અહીંથી આ સીધું. યસ. હવે ધીરેથી નીચે જવાનું છે. વેરી ગુડ, સરસ. બસ આવી જાઓ પાછા. જેનાથી આખું નથી થઈ શકતું એમણે આ મોડિફાઈડ કરવાનું છે. ચલો બંને હાથ થોડા પહોળા કરો. હજુ પેલા હાથ પેલાથી પહોળા થશે. હવે આ નીચે. હા, હવે જાઓ ધીરેથી નીચે. કોણી? યસ. અડધું જ થાય છે. યસ, પ્રેક્ટિસ કરવાની જરૂર છે. હા, પણ આ આખો ભાગ સ્ટ્રેટ રહેવો જોઈએ. તમે સમજી ગયા? ખોટું થઈ રહ્યું છે. જેને ખબર પડી એને ખબર પડી શું ખોટું થયું. તમારે બધા એકબીજાને કરેક્ટ. હવે પેલા બંને પગ ઊંચા કરવાના છે. આપણે શું બનાવવાનું છે? હોડી બનાવવાની. શું બનાવવાનું છે? હોડી કેવી હોય? આમ હોય ને? હા, પગ અહીં નીચે જવા દો નીચે. હજુ. બસ હવે પંજા નીચેની બાજુ લઈ જાઓ. ઓકે, હવે ત્યાં પકડી રાખજો. ઓકે, બંને હાથ ઉપર કરો. થોડી વાર માટે હું સપોર્ટ કરું છું. હવે ઉપર આવો. મારો હાથ પકડીને ઉપર આવો ઉપર. બસ, હવે અહીંયા પકડી રાખો. અરે બાપરે, હાથ યુ કેન. વન્ડરફુલ, સરસ. આ રીતે બધાએ કરવાની છે. સરસ. ગરદન થોડી નીચે. હા, બહુ સરસ. આ રોજ પ્રેક્ટિસ કરવાની છે. આને બોટ પોઝ કહેવાય. તમારા પેટના સ્ટાવની સ્ટ્રેન્થ માટે. થેન્ક યુ. ધીરેથી વાળીને છાતી તરફ લઈ જાઓ. હવે બંને ઘૂંટણ સીધા કરીને એને સામે હવામાં ઉપર લઈ જાઓ. થોડા નીચે. હજુ. હા, બરાબર. ઘૂંટણ સીધા. ચલો હવે ધીરેથી હાથના વજન આપીને પહેલાં ઉપર ઊંચા થાવ. પગ ત્યાં જ રાખજો. કોણી પર વજન આપીને ઊભા થાવ. વેરી ગુડ. અને વાહ, પછી આ રીતે હોલ્ડ કરો. ચલો ઉપર આવી જાઓ. બોટ પોઝમાં આવી જાઓ. વેરી ગુડ. બેલેન્સ કરો. મેડમ આમનું પણ બહુ સારું છે. ફોટો લઈ લેજો. શ્વાસ નોર્મલ ચાલુ રાખવાના છે. શ્વાસ રોકવાના નથી. થાક લાગ્યો? આગળ ગો એટલે આગળ, પાછળ ગો એટલે પાછળ.
ડાબી તરફ ખોલે ડાબી બાજુ ટર્ન લેવાનું છે, જમણું ખોલે જમણી બાજુ ટર્ન લેવાનું, બરાબર? એવું ચાલવાનું છે ફટાફટ. હા, પછી દોડવાનું પણ છે, બરાબર? હું સીધા પાછળ ડાબી ને જમણી આટલું બોલીશ, બરાબર ને? ઓકે, ચલો સીધા પાછળ 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 એટલે ઊંધા. તમે જ્યાં પણ જાઓ છો, આ સીધા થયું, આ પાછળ થયું, બરાબર? ઊંધા થવાનું એટલે પાછળ થયું, આ જમણી બાજુ થયું, આ ડાબી બાજુ થયું. આ તો આવડે છે ને બધાને, આગળ પાછળ ડાબી જમણી આટલું બોલવું બરાબર છે? ચલો જોઈ લેશે એ પ્રમાણે તમારે શરીરને પણ ટર્ન કરવું પડશે ને, એટલે તમારું વિચાર શક્તિ સાથે સાથે તમારું શરીર એ પ્રમાણે વર્તે, એને એજિલિટી કહેવાય. તમે કેટલા ચપ્પળ છો, ચિત્તા જેવા હોવું જોઈએ આપણે. ફટાફટ આપણે દિશા બદલી શકો છો. ક્યારે કોઈ ટીવી પર જોયું ને ચિત્તો અને શિકાર પાછળ દોડે તો કેવું ફટફટ ફટફટ 160ની સ્પીડે ભાગે ચિત્તો. એમાં થોડું પેલું હરણ દોડતું દોડતું સીધું જાય, લેફ્ટ રાઈટ ઉપર નીચે જાય, તો એ ફટાફટ જે દિશા પરિવર્તન કરવાની ક્ષમતા જેને કહેવાય એજિલિટી, એ એજિલિટી તમારામાં હોવી જ જોઈએ, બરાબર? ચલો હવે એ દોડવાનું છે. પાછળ ડાબી, યસ સર, દોડો દોડો દોડો. જમણી જમણી ડાબી પાછળ, ડાબીની તરફ પાછળ આવવાનું. ઓકે, ચલો બધા થોડુંક હજુ નીચે રાખજો. હવે આંખો બંધ કરીને બધા ઊંડા શ્વાસ લેવાના છે અને છોડવાના છે. ચલો આંખો બંધ, અને ઓબ્ઝર્વ કરવાનું છે પેટ ક્યારે બહાર આવે છે અને ક્યારે અંદર જાય છે. નાકથી ઊંડો શ્વાસ લેવાનો છે, નાકથી છોડવાનો છે. ઓકે, બધા આંખો ખોલો. છોડો નહીં એવી રીતે, હા, શાંતિ, બેલેન્સ રાખવાનું છે. હા, એવું લાગે છે ને, ધીરે 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 ધીરે, પડતા નહીં. બહુ સરસ. તમારી સ્પાઇનની ફ્લેક્સિબિલિટી પાછળની બાજુ માટે છે. સરસ. બધાને સૂર્ય નમસ્કાર. હા પ્લીઝ પ્લીઝ. શું કે આપણે દોડતા હોવી ત્યારે અહીંથી પગ એકદમ જડાઈ કેમ જાય, આગળ દોડવું હોય તો આમ ખુલે નહીં આગળ. મારે હારે એમ જ થાય છે. કેટલું થોડું દોડ્યા પછી કે પહેલા જ સ્ટાર્ટિંગમાં? દોઢ રાઉન્ડ મારી દઉં પછી આમ પગ આગળ ચાલતા જ બંધ થઈ જાય. હવે જે એમણે કીધું ને એવું ઘણા બધા સાથે થશે કે તમે થોડુંક દોડ્યા પછી આ બધું જકડાઈ જાય, આમ જાણે તમે કોઈ પાછળથી પકડી રાખતું હોય, બધું અહીંયાથી જકડાઈ ગયું હોય. એના મુખ્યત્વે બે કારણો છે. પહેલું કારણ કે તમારા સ્નાયુઓ એક તો નબળા હોય કે જે અમુક લેવલથી વધારે તમને સાથ નથી આપી શકતા. બીજું કારણ છે તમારા શરીરમાં પાણી ઓછું હોય. આપણે જો ઓછું પાણી પીએ તો આપણા શરીરમાં પોષક દ્રવ્યો ઇલેક્ટ્રોલાઇટ્સ ઓછા થઈ જાય, જે પાણીમાં જ ભળીને તમારા શરીરને ઉર્જા આપતા હોય. એટલે સાંભળ્યું છે પેલું ORS બધા પીવે, લીંબુ શરબત પીવે, નારિયેળ પાણી પીવે, એ આવું થાય એની ટ્રીટમેન્ટ માટે બધાને ક્રેમ્પ્સ આવતા હોય, એટલે આમ પગ આખા વાઇબ્રેશન કરતા હોય, એ બધું થાય તો તરત જ આવી રીતે લીંબુ પાણી પી લેવું. પણ આવું ના થાય એના માટે સૌથી પહેલાં તો ફ્લેક્સિબિલિટી ટ્રેનિંગ કરવી, જે મેં કીધી એ, બરાબર? બધા પગના સ્નાયુઓને સ્ટ્રેચ કરવા. તમે સ્ટ્રેચિંગ તો શીખવાડ્યું હશે ને કોઈએ? સ્ટ્રેચિંગ આવડે છે ને? મેં થોડું ઘણું શીખવાડ્યું, પણ આગળનું આવડતું હશે ને? એ સ્ટ્રેચિંગ કરીને પછી જ પ્રેક્ટિસ કરવી. એટલે તમને એવું લાગતું હોય કે 1.5 મિનિટ પછી આવું થાય છે તો રોજ 1.5 મિનિટ માટે સુધી પહેલાં દોડવું, પછી 1.5ની 1.5-2 મિનિટ કરવી, 1.5-2ની 2 મિનિટ કરવી, પછી 2.5 મિનિટ કરવી. આવી રીતે ધીરે 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 જો વધારશો તો વાંધો નહીં આવે. પણ જો તમને એવું થાય કે ના મારે 9.5 મિનિટ તો દોડવાનું જ છે, એટલે એ પહેલાં રોકાવાયા જ નહીં, તો તમે મસલની ઇન્જરી કરી શકશો. તમારા સ્નાયુ ના રેડી હોય ને છતાં તમે એને ઓવરબર્ડન કરશો, એના પર લોડ વધારે આપ્યા કરશો તો એ કદાચ ઇન્જર થઈ શકે. તો સૌથી પહેલાં બધાએ પૂરતું પાણી પીવાનું છે. અહીંયા કેટલા લોકો છે જે દિવસના 5 ગ્લાસ જેટલું જ પાણી પીવે છે? હાથ ઉપર કરો, સાચું બોલજો. 10 ગ્લાસ, 5 થી 10 ગ્લાસ કેટલા પીવે છે? 10 અથવા એથી ઓછા ગ્લાસ. હા, 10 થી 15 ગ્લાસ કેટલા લોકો પીવે છે? હાથ ઉપર કરો. ઓરે જેને નથી ઊંચા કરે હજુ 15 થી પણ વધારે પીવે છે? સારું. 20 ગ્લાસ કેટલા લોકો પીવે છે? ઓકે,
કાલથી પાણી માપવાનું છે તમે કેટલું પીવો છો. કેમ કે તમે ટ્રેનિંગ માટે પાણી વધારે પરસેવા રૂપે બહાર વહી જવાનું છે. એટલે તમે જેટલું બહાર કાઢો છો એટલું તમારે કન્ઝ્યુમ તો કરવું પડશે ને, પીવું તો પડશે ને. જો પાણી નહીં પીવો તો સ્નાયુઓ તમારા ઇન્જર થવાની, પગમાં દુખાવા થવાની શક્યતાઓ વધી જશે, બધું ખેંચાવા લાગશે, એવું બધું થયા કરશે. તો રોજ તમારે લીંબુ પાણી પણ પીવાનું અને પાણી મિનિમમ 10 થી 12 ગ્લાસ પીવાના મિનિમમ. ઓકે, કેટલું છે અહીંયા બધાનું વજન લગભગ? તમારું કેટલું છે? 38. અને તમારું કેટલું? તમારું 81. એટલે આપણે ટૂંકમાં 38, 40થી લઈને 80 સુધીનું જ બધાનું વજન છે, બરાબર? એટલે લગભગ તમારે બધાએ 2 લીટર મિનિમમ પાણી પીવું જોઈએ, બરાબર? 2 થી 2.5 લીટર મિનિમમ. હવે 200 mlનો એક ગ્લાસ ગણો તો 10 ગ્લાસ તો મિનિમમ થવા જોઈએ, બરાબર? પોષક દ્રવ્યો ટકી રહેશે નહીં, એટલે જ પગમાં દુખાવા થવા, પેઢી પર દુખવી, પંજા દુખવા, આંગળીઓ દુખવી, આ બધું થઈ શકશે. એટલે સૌથી સિમ્પલ ઇલાજ પહેલો છે પાણી. બધાએ પાણી સરખું પીવાનું છે, બરાબર? બીજી એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમે જ્યારે પણ ટ્રેનિંગ કરી લો કે પછી તમારે કૂલ ડાઉન પણ કરવું પડે. તમે બધાને ખબર છે વોર્મઅપ નામ સાંભળ્યું છે? વોર્મઅપ. વોર્મઅપ એટલે શું? તમે જે પણ દોડવાનું કે કોઈ પણ પ્રક્રિયા કરતા હો એ પહેલાં શરીરને એનાથી સહેજ સેવડાવો. તમે સહેજ ચાલી લો અથવા એ જગ્યાએ માર્ચિંગ કરી લો અને વોર્મઅપ કહેવાય, બરાબર? એવી જ રીતે જ્યારે ટ્રેનિંગ પતે ત્યારે પછી સ્ટ્રેચિંગ ને આવા બધા હળવા હળવા સ્ટ્રેચ કરીને એને થોડું ઠંડુ પાડવું પડે, એને કહેવાય કૂલ ડાઉન. વોર્મઅપ અને કૂલ ડાઉન કરશો તો શરીરમાં કોઈ પણ જાતની તકલીફ થવાના ચાન્સીસ 50-60% ઘટી જશે. ઇન્જરીઝ થવાના ચાન્સીસ એ ફક્ત દોડવા માટે નહીં, કોઈ પણ રમત ગમત હોય, કોઈ પણ ફિઝિકલ ટ્રેનિંગવાળી વસ્તુ હોય, બધામાં લાગુ પડે. તમે દોડવાના હો તો પહેલાં થોડું માર્ચિંગ કરી લેવું, જેથી એ સ્નાયુઓ થોડા તૈયાર થઈ જાય. હવે એના માટે રેડી થવાનું છે. તમે સમજ્યા? એટલે સૌથી પહેલાં વોર્મઅપ કરવું ખૂબ જરૂરી છે. એવી જ રીતે ટ્રેનિંગ પત્યા પછી કૂલ ડાઉન પણ બહુ જ જરૂરી છે. કૂલ ડાઉન પછી સ્ટ્રેચિસ કરવા દો, તમને થોડા શીખવાડી દઉં છું. એક સ્ટ્રેચ આ કરવું, બરાબર? વિડીયો લો છો તો પગ એડી પાછળની બાજુ ટચ થાય એ પછી ઘૂંટણને પાછળ લેવો. દેખાય છે બધાને? આ તમને અહીંયા આગળ સ્ટ્રેચ ફીલ થશે. એવી જ રીતે મેં જેમ કીધું એમ બે પગ થોડા કરીને પગના અંગૂઠા પકડવા, એટલે આ બધું સ્ટ્રેચ થશે. સાઈડ બેન્ડ કરવું તો આ બધું સાઈડનું સ્ટ્રેચ થશે. પાછળ બેન્ડ થવું, આગળથી બધું સ્ટ્રેચ થશે. ઓકે, પછી ખાસ પંજા જેને અમુક લોકોને દુખતા હોય પણ એ લોકો ખાસ ધ્યાન રાખજો, પણ કરવાનું બધા જ છે. કોઈ પણ દિવાલને અડેડીને આવી રીતે એડી નીચે રાખીને પંજા ઉપર ને એ રીતે આમ ઊભા રહી, કોઈ પણ દિવાલના ખૂણે. એક પગ પાછળ, એક પગ આગળ. પછી પાછળનો પગ સીધો કરીને આગળની બાજુ વેટ શિફ્ટ કરવું. આનાથી કાફ સ્ટ્રેચ થશે. જો આ મસલ તમારો ફ્લેક્સિબલ નહીં હોય તો પંજા ને એડી દુખશે ને દુખશે જ. જેને આ બધું દુખતું હોય ને, અહીંયા જો બધા અહીંયા ફીલ કરો પોતાના પગ આગળ, એક હાડકું ફીલ થશે અહીંયા આગળ સેન્ટરમાં, બરાબર? એ હાડકાની બહારની બાજુ. હવે અહીંયા આવી જાઓ, ચલો દુખે છે ને, આવી જાઓ. હાડકાની બીજી બાજુ અહીંયા બંને હાથની આંગળીઓ રાખીને આ રીતે ધીરે ધીરે લેફ્ટ રાઈટ મસાજ કરવો. અથવા એક નાનકડો ટેનિસ બોલ હોય તો અહીંયા એને ઘસવું, અથવા કોઈ પણ વસ્તુ જે વાગે નહીં આપણને એવી અહીંયા ગોળ ગોળ ફેરવી શકાય. કોઈ હાર્ડ વેલણ ચાલે? વેલણ બી ચાલે, કોઈ પણ ગોળ ફરી શકે, તમને વાગે ને એવી તીક્ષ્ણ ના હોય કોઈ પણ વસ્તુ ચાલે, બરાબર? જૂની કોઈ બોડી સ્પ્રેની બોટલ હોય જે એલ્યુમિનિયમવાળી હોય, કાચની નહીં, હા, એ અહીંયા ફેરવી શકો આમાં. અથવા કંઈ ના હોય તો છેલ્લે હાથથી પણ કરી શકો. બેસી જાઓ, અહીંયા લાવી દો ખુશ. એ જગ્યાએ જો તમને જ્યાં આગળ દુખતું જ હશે, જો દુખે છે એ જ્યાં દુખતું હોય એ જગ્યાએ આ રીતે તમારે મસાજ કરવાનું છે. એ સ્નાયુઓ ટાઈટ થઈ જાય એટલા માટે એ જગ્યાએ દુખાવો આપે. એટલે તમારે બધાએ રોજ આ રીતે મસાજ કરવો. દુખાવો ના થતો હોય તો પણ, બરાબર? તો દુખાવો નહીં જ થાય.
સેમ એવી વસ્તુ જેને એડી દુખતી હોય એ લોકો ખાસ ધ્યાન આપો. પગ જે પાછળ પિંડી કહેવાય એ પિંડી પર બંને હાથ મૂકીને ચેક કરો એક જગ્યાએ બહુ જ દુખતું હશે. જ્યાં દુખતું હોય એ જગ્યાએ બંને અંગૂઠા મૂકીને આ રીતે ઉપરથી બતાવું છું, આ રીતે ઉપર નીચે મસાજ કરવું. સમજી ગયા? જેને પગ દુખતો હોય એને ખાસ એ જગ્યાએ જ્યાં દુખાવો થતો હોય એ જગ્યાએ જઈને આ રીતે ઉપર નીચે મૂવ કરવું. સમજી ગયા? આ રીતે દુખતું ના હોય તો પણ કરવું આગળ ને પાછળની બાજુ, કેમ કે તમને રોજ દોડવાની આદત ના હોય અને ધીરે ધીરે દોડવાનું સ્ટાર્ટ કરો ને એટલે તમારા સ્નાયુઓ એને પ્રતિકાર કરે. કયા સ્વરૂપમાં? દુખાવાના સ્વરૂપમાં. પણ તમારે એને રોજ સમજાવીને લાઈન પર લાવવાનું, બરાબર? એની સાથે લડવાનું નથી. સમજી ગયા? વજન વધારવું આખા દુનિયાનો બીજો પ્રોબ્લેમ છે. વજન ઉતારવું કેમ એ ખબર નથી પડી. ઊંધો પ્રશ્ન પણ સારો પ્રશ્ન છે. પ્રોટીન જેટલું વધારે લેશો એટલું તમારા બોડીમાં મસલ માસ બનશે. તમારે તો ઘી લેવાથી પણ ગભરાવું નહીં, બરાબર? ઘી લેશો, ચરબી અથવા ઘી સાવ ખરાબ જ છે એવું તમને કોઈ કહે તો ના માનશો. ચરબી પણ આપણા શરીરમાં જરૂરી છે, વધારે પડતી નહીં સારી, પણ ચરબી બી લેવાવી જોઈએ. એટલે તમે જો ચોખ્ખું ઘી ખાતા હો તો એ ખાઓ. રોટલો છે, જુવાર છે, આ બધું ખાતા હો એમાંથી પણ પ્રોટીન મળશે. ઈંડા જો ખાતા હો તો એમાંથી પણ મળશે. દાળ પર વધારે ફોકસ કરો, દાળ વધારે ખાઓ. રોટલી ઓછી, દાળ વધારે, ભાખરી ઓછી, દાળ વધારે, એના પર ફોકસ કરશો તો ધીરે 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 વજન વધશે અને ચિંતા ઓછી કરવાની. બરાબર? બોલો બીજો કોઈ પ્રશ્ન? હા સરસ. વાત કરીએ કે તમે રનિંગ કરો એટલે ચા ન પીવાય, શ્વાસ ચડી જાય, એટલે તમે કહો ચા પીએ એટલી જ ન હોય. વેરી ગુડ ક્વેશ્ચન. આઈડિયલી રનિંગને ચા સાથે કોઈ ડાયરેક્ટ સંબંધ નથી કે તમે ચા પીવો એનાથી ડાયરેક્ટ રનિંગ પર અસર પડશે એવું નથી. પણ ચા, કોફી અથવા બીજા કોઈ પણ પીણા વધારે પ્રમાણમાં સારા નહીં જ. મેં ચા ચાખી જ નથી મારી લાઈફમાં, બરાબર? એટલે ચા વગર ના રહી શકાય એવું ઘણા બધાને લાગતું હોય છે કે ઉઠીને મને તો પહેલાં ચા જોઈએ. એ વસ્તુ ખોટી. હું જીવું જ છું, બરાબર? એ બધું માનસિક છે કે મારે ચા જોઈએ જ, મારે કોફી જોઈએ જ, મારે તો પીવું જ પડે. સવારમાં નાસ્તો કરવાની ટેવ રાખો. ચા કમ્પલસરી નથી, પણ એટ ધ સેમ ટાઈમ ચા એટલી હાનિકારક નથી કે હું તમને કીધું કે ચા સદંતર બંધ જ કરી દો. પણ જેટલી ઓછી પીવો એટલું આપણું સારું છે. આ દિવસમાં કેટલી વાર ચા પીવો છો? એનાથી કોઈ નુકસાન નથી. દોડવા માટે બીજા ઘણા બધા પરિબળો છે, એ બધું જો ધ્યાન રાખશો તો એકાદ ચા પીવામાં કોઈ નુકસાન નથી. ચા કોઈ ઝેરી પદાર્થ નથી, બરાબર? જેમ બીજા બધા વ્યસન કરતા હોય છે એવું ઝેરી નથી. પણ જેટલું ઓછું રાખશો એટલું તમારા માટે સારું જ છે, બરાબર? બોલો બીજો કોઈ પ્રશ્ન? આઈ એમ હેપી, તમારી પાસે બહુ બધા પ્રશ્નો છે. ચલો સરસ. તમારા જેવા વ્યક્તિને પ્રશ્નો પૂછે એવા લોકો ગમે કે પ્રશ્નો આવવા દો તો જવાબ આપો. એમાં ઘણા બધાને શીખવા મળશે. બોલો બીજા કોઈ પ્રશ્નો? યસ. રોજ સવારે આ તાળાસન કરવાનું. જેટલી વધારે વખત ઊભા રહી શકો બંને હાથ ઉપર ખેંચો કરો, ખેંચો ઉપર બંને હાથ, જવા દો આકાશ તરફ, ખેંચો ખેંચો ખેંચો. આ રોજ જેટલી વખત ઊભા રહી શકાય એવું 5 થી 7 વખત ઊભા રહેવું. અને પ્રોટીન પણ ખાસ જરૂરી છે શરીર માટે. એટલે દાળ પીવો છો એ બધા ઓછી પીવો છો? અહીંયા બધા દાળ રોજ આમ ઇન્જેક્શનમાં નાખીને આપવાની જરૂર લાગે. ખાલી ચડે છે એનો મતલબ તમે પાણી ઓછું પીવો છો. કેટલું પાણી પીવો છો બેન? એ વધારો અને રોજ 1 ગ્લાસ લીંબુ પાણી પીવો. કેમ કે જો તમે વધારે લાંબો સમય ઊભા રહેતા છો, આપ બંને બ્યુટિશિયન છો, રાઈટ? અચ્છા હા, ઓકે. એટલે જો ઊભા રહીને તમારે વધારે કામ કરવાનું હોય તો તમારા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ વધારે જોઈએ, જે બધાને જરૂરી છે. એટલે પાણી તો ખાસ પીવો તો તમને આ બધું ખાલી ચડવાનું એ બધું ઓછું થઈ જશે. વિટામિન B12 કે બીજા ઘણા બધા પોષક દ્રવ્યો ઓછા હોય એના લીધે ખાલી ચડે. આ બધા પોષક દ્રવ્યો શાક ને બધામાંથી મળે જ છે, પણ પાણી ઓછું હોવાના કારણે આપણા શરીરમાંથી આ બધું ઘટી જાય છે. એટલે ખાલી ચડવી, ક્રેમ્સ આવવા એવું બધું થાય.
બરાબર. પહેલાં ખાલી પાણી એટલું સરસ ચાલુ કરો તો અડધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. બરાબર. તમારી આદત ના મને લાગે કે હું ચેક કરીશ. બીજા કોઈને કોઈ પણ તકલીફ હોય તો બોલો. ખાવા કે કશું શૂઝ પહેરી ઓકે. તો પછી તમે શૂઝ વગર પણ દોડી શકો, પણ તમારે લાઈફ ટાઈમ આ પ્રોફેશનમાં શૂઝ સાથે જ કરવાનું રહેશે. એટલે કાં તો તમારે શૂઝની સાઇઝ બદલવાની જરૂર છે અથવા તમારા મગજને બનાવવાની જરૂર છે. કેમ કે તમે શૂઝ વગર તો બધે નહીં જ જઈ શકો. તમારે જ્યાં પણ ક્યાંય પણ પરફોર્મ કરવાનું છે, દોડવાનું છે, અથવા પોલીસમાં લાગી ગયા પછી નોકરી કરવાની હશે તો શૂઝ તો કમ્પલસરી છે. તમારા યુનિફોર્મનો ભાગ છે એટલે એની સાથે એ પાડવી પડશે. અને શૂઝ સારી વસ્તુ છે. તમે ગમે તે જગ્યાએ જાઓ તો શૂઝ હોય તો તમારા પગને સપોર્ટ રહેશે. તો શૂઝ થોડા બદલવાની જરૂર છે, પણ પ્રેક્ટિસ શૂઝ સાથે જ કરજો. એ વગર કરશો તો એ સાથે દોડવામાં તકલીફ પડશે. એ ભાગમાં છે ને એટલે યાદ આવે કે બાકી આવું થાય નહીં. તમે થોડી દોરી ઢીલી રાખો ને કદાચ. ડૉક્ટરે શું કીધું? શું દવા? શેની? બધાની આ તકલીફ છે. શું છે કોઈ ખબર નથી. પણ શેની દવા છે મને જાણવું પડે તો હું તમને કહી શકું કે આને કોઈ પ્રોબ્લેમ છે. જો કદાચ મલ્ટીવિટામિન આપ્યું હોય, કેમ કે ઘણી વખત શરીરમાં પોષક દ્રવ્ય ઓછા હોય તો બી સ્કિનને એવી રીતે તકલીફો થાય. તો જો મલ્ટીવિટામિન કોઈ ઓઇન્ટમેન્ટ હોય અથવા ટેબ્લેટ આપ્યું હોય તો વાંધો નથી, તો લાંબો સમય પણ લઈ શકાય, એનાથી કોઈ નુકસાન ના થાય. પણ બીજી કોઈ દવા હોય તો ના લે લાંબો સમય. બરાબર. પ્રેક્ટિસ પાડો. અને શરીર પગમાં એવું હોય તો કોઈક વેસેલિન કે કંઈક લગાવીને પ્રયત્ન કરો ને. કોઈ પણ મોઇશ્ચરાઇઝર લગાવો તો કદાચ જો ડ્રાય વધારે છે તમારી સ્કિન, સુકાઈ બહુ જાય છે, ઓઇલી છે, તો એવું થાય છે કે પસીનો વધારે થઈ જાય છે. હા, તો પછી પહેલાં પાવડર નાખો. પગ પર પાવડર નાખીને પછી પાવડર લગાવીને પછી મોજા પહેરો અને પછી તો ઓઇલી સ્કિનના લીધે તકલીફ સમજી ગયો. તમારે ટ્રાય કરવા બહુ પગ અંદર લો છો, એની અંદર લો, ઠીક છે, ગાડી દો. તમે પાછળ નહીં જાઓ. હવે બંને પગ પણ આપો. જવા દો. હવે ક્યાં ખેંચાય છે? હા, એડેપ્ટર ટાઈટ છે. તમારા આ સ્નાયુ ટાઈટ છે અંદર. રોજ આ પ્રેક્ટિસ કરવાની. આમની સાથે રૂમમાં કોણ રહે છે? અહીંયા છે. બેસો આગળ. તમારે છે ને અહીંયા આગળ પગ મૂકી દેવાના. અને પગ આગળ ઘૂંટણ મૂકી દેવાના. ધીરે ધીરે આ સ્ટ્રેચ કરવાનું. ચીજ પાડતા સુધી વાંધો નહીં. આનાથી વધારે ચીજો ના પડે. બરાબર. આ રીતે સ્ટ્રેચ કરવાનું. તમારો આખો આ સ્નાયુ એની ટાઈટ થઈ ગયો છે. તમે ખેંચી રહ્યો છો રૂપે. બરાબર. અને રોજ ગરમ પાણીનું શેક કરવાનું. અથવા ગરમ રહી ગયો તો કંઈ પણ પડે છે તમને ગરમ. બરાબર, મટી જશે. બોલો બીજા કોઈને તકલીફ? શું? ક્યાં ગયું? હા, ઓછો થઈ ગયો. ઓકે, ખબોટી લો.
વજન નહીં લેવાનું, હાથ પર વજન નહીં ઊંચા આટલું, અને આમ નથી કરવાનું, બરાબર? બંને હાથ ઉપર વજન આપીને ઊંચા થવાના છે. હાથ પર નીચેથી વાગે તો નાના એવો રૂમાલ કે નક્કી કંઈક મૂકી દેવાનું, અને સરખી નાને એવું ધ્યાન રાખવાનું. આ ચરબીની જ ગાંઠ છે, એટલે મૂવમેન્ટ સાથે ધીરે ધીરે ઉતરી જશે. હા બસ, તો પછી આગળ બી ઓગળી જશે, ચિંતા ના. એના માટે કોઈ દવાની જરૂર નથી, તો ચોક્કસ સફળ થશો. એમાં ફિઝિકલ ટ્રેનિંગમાં કોઈ તકલીફ થતી હોય તો મને કહે, હું તમને મદદ કરી શકીશ. એમ નથી અત્યારે કોઈ તકલીફ થતી હોય તો રોજ બધા દોડવાની પ્રેક્ટિસ ચાલુ કરી. 31 કિલોમીટર દોડાય છે બધાથી. સારું, દોડાય છે ખરું? હા કે ના? થોડુંક તો દોડાય છે ને? એથી જાપા સુધી દોડાય કે ના દોડાય? હું કેટલી વાર દોડી શકું? 4-5 સરસ. 5 ને આપણે 25 કરવાના, બરોબર? અને આપણે આપણી પાસેનો બીજો મસ્ત આખો રાઉન્ડ જ છે, હે ને? તો રોજ પહેલાં 1 રાઉન્ડ દોડી શકાય એ ટાર્ગેટ રાખો, બરાબર? અને પાણી ખાસ પીતા રહેજો, કેમ કે તમે જો ડ્રેન થઈ જશો તો તમે દોડી નહીં શકો. એટલે દોડતા પહેલાં એની વચ્ચે અને પછી થોડું પાણી પીતા રહેવાનું, વધારે પડતું નહીં, 1-2 સેકન્ડ, એટલે ડિહાઇડ્રેટ ના થઈ જાય, બરાબર? અને પહેલાં તો સ્માઇલ, અમે લોકો સિલેક્ટ થવાના છો, બરાબર? કોંગ્રેચ્યુલેશન. એથી વિચારશો, સ્વીકારશો તો જ થવાશે, બરાબર? થવાનું જ છે. મને તો બધા યુનિફોર્મમાં જોઈએ, બરાબર ને? ક્યાં સુધીમાં આવશો યુનિફોર્મમાં? એની મારા ક્લિનિક પર કોણ આવશે મળવા? બોલો. કઈ જગ્યાએ એની ચિંતા જોડે બસ, આટલા લોકો તો ચોક્કસ આવશે, જેને હાથ ઊંચો કરે, બરાબર? બોલો, બીજો કોઈ પ્રશ્ન? હા હા પ્લીઝ. માથું બહુ અતિશય દુખાય, આંખો કેમ ખેંચાય? આંખો શું ખેંચાય? તમને નંબર છે બેન? ચશ્માના નંબર કંઈ બધું વંચાય ને જોઈને? ખેંચાય તો છે. ઓકે. માથું દુખાવાના ઘણા બધા કારણો હોઈ શકે. અત્યારે બી દુખાય. અહીંયા દુખે છે? ગરદનમાં સ્નાયુઓ નબળા છે એટલે દુખે છે. આ દુખે છે? ઓકે. ચક્કર આવે છે? માથું દુખે છે. સારું. ચલન રોજ કેટલું થાય છે? ચાલવાનું કેવું કશું? ઓકે, સારું. એટલે ઊભા રહેવું ને ચાલવું અલગ હો બેન? આ ચાલીએ જ છીએ, હોસ્ટેલ વધી જઈએ છીએ. અચ્છા. આ દુખે છે? આ દબાવ તો અહીંયા દુખે છે? આમ બા આ રીતે. હા હા, બસ. અંગૂઠા પર વજન ના આવવું જોઈએ, હો? ખાલી આંગળી ઉપર જ. આવ ચાલો. આવો. શ્વાસ રોકવાનો નથી. શ્વાસ છોડતા છોડતા ઊંચા થાવ. હા, રોજ આ કરવાનું છે બંને જણ. હા, સીધા પહેલાં બેસો, સામે જુઓ. હવે કરો. આગળ નથી આવવાનું, હાથ સેજ પાછળ. તમે સામે જુઓ, નીચું જોવાનું નથી. હવે એક જગ્યાએ ઊંચા થવાનું, આગળ નથી ઝૂકવાનું. ચલો કરો કરો. હા, હવે સાચું કરો. ફરી. યસ, આ રોજ કરવાનું છે, બરાબર? બંને જણો આ તમારા રોજ આમ કામ કરો છો ને, એટલે આ ખભા ઊંચા રહી જાય છે. એના લીધે આ બધું થાય છે. હજુ માથું દુખે છે ને, એની આગળ વધતા ચક્કર પણ આવી શકે. ગભરાશો નહીં, ખાલી આ સ્નાયુ તમારે રિલીઝ કરવાના છે. તમે કોઈ બીજો મોટી તકલીફ નથી, બરાબર? સ્માઇલ. હા, બધાને સ્માઇલ કરવાની મારી પોતાનું ક્લિનિક છે. એમના પત્ની છે, એ પણ ડૉક્ટર છે. એ પણ ડૉક્ટર છે. એમનું નામ છે ડૉક્ટર વિપ્રા. એક નાના ડૉક્ટર છે ભવિષ્યના. તારીશી. સપ્તર્ષિ તારા ખબર છે બધા? હા. ઓકે, ચલો, થેન્ક યુ, નમસ્તે.
તમામ મિત્રોને નમસ્કાર. અને આજે દલિત શક્તિ કેન્દ્રમાં પોલીસ ટ્રેનિંગના બહેનો સાથે ડૉક્ટર મિહિર ઠાકર અને તેમના ફેમિલી મેમ્બર્સ, ડૉક્ટર વિપ્રા અને તેમના નાનકડું બાળક, એ બધા જ આ તમામ તાલીમાર્થીની ટ્રેનિંગ માટે આવેલા અને તેમને ઘણા બધા સવાલો હતા. તે તમામ સવાલનો તેમણે સંતોષપૂર્ણ અને ટેકનિક સાથે કસરત પણ શીખવાડી છે. તો ડૉક્ટર મિહિર ઠાકર અને વિપ્રા ડૉક્ટર, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.